ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક 29. જે લોકો રાજ્ય અને પોતાના વખાણ થાય એના લોભથી યુદ્ધમાં આવ્યા છે અને જેઓ સાંસારિક જે ભોગ વિલાસની સામગ્રી છે એના સંગ્રહ માટે લાગેલા છે, એવા પુરુષોનું વિરાટ સ્વરૂપમાં પતંગિયાના દ્રષ્ટાંતથી પ્રવેશ કરવાનું વર્ણન અર્જુન આ શ્લોકમાં કરી રહ્યા છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ અને પછી તેની થોડી સમજૂતી પણ જોઈશું. અર્જુન ઉવાચ યથા પ્રદીપ્તૈ જ્વલનં પતંગા વિશન્તિ નાશાય સમુદ્રવેગા તથૈવ નાશાય વિશન્તિ લોકાસ તવાપિ વક્ત્રાણિ સમુદ્રવેગા. સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ. યથા એટલે જેમ, પ્રદીપ્તમ એટલે પ્રજ્વલિત, જ્વલનમ એટલે કે અગ્નિમાં, પતંગાહા એટલે પતંગિયાની જેમ, વિશંતિ એટલે પ્રવેશતા હોય એમ, નાશાય એટલે પોતે નષ્ટ થવા માટે, સમુદ્ર વેગાહા સમુદ્રની જેમ ઘણા વેગથી, તથૈવ એટલે કે એમ જ, નાશાય એટલે નાશ થવા માટે, વિશંતિ એટલે પ્રવેશી રહ્યા છે, લોકાહા એટલે કે આ બધા લોકો, અપી એટલે પણ મોહવશ, વક્ત્રાણી એટલે મુખોમાં, સમુદ્ર વેગા એટલે સમુદ્રની જેમ વેગથી. હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. અર્જુન શ્રી ભગવાનને કહે છે કે જેમ પતંગિયા મોહને વશ થઈને પોતે નષ્ટ થવા માટે જ પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. યથા નાશાય સમુદ્ર વેગાહા. સ્વામી રામસુખદાસજી કહે છે કે જેવી રીતે લીલા ઘાસમાં રહેવાવાળા પતંગિયા ચતુર્માસની અંધારી રાતમાં ક્યાંક અગ્નિ દેખી જાય, જોઈ જાય તો તેના ઉપર મોહ પામે છે અને એમને એવું લાગે છે કે આ ખૂબ જ સુંદર પ્રકાશ મળી ગયો છે અને આનો આપણે લાભ લઈ લઈએ અને અમારું અંધારું દૂર થઈ જશે, એમ એ અગ્નિ તરફ ઝડપથી દોડે છે અને ત્યાં એ બધા પતંગિયાઓ જે અગ્નિ સળગે છે એમાં સ્વાહા થઈ જાય છે. કોઈકને તો અગ્નિની થોડીક પણ જ્વાળા લાગી જાય ને તો ઉડવાનું બંધ થઈ જાય છે, બેભાન થઈ જાય છે, તડપતા રહે છે. છતાં પણ એમની લાલસા છે કે અગ્નિ તરફ એમને જવું છે, અબુધ છે આપણી જેમ. જો કોઈ વ્યક્તિ દયા કરીને એ અગ્નિને બુઝાવી દે તો એ પતંગિયા બહુ દુઃખી થાય છે કે અરે રે અમે લાભથી રહી ગયા, અમારે અજવાળું જોઈતું હતું, અંધારું અમારું દૂર કરવું હતું. તથૈવ નાશાય વિશંતિ લોકાસ્ત્વવાપી વક્ત્રાણી સમુદ્ર વેગાહા. સ્વામી રામસુખદાસજી કહે છે કે ભોગ ભોગવવાને આ બધું જ ભેગું કરવામાં એટલા બધા લોકો આ પૃથ્વી પર જન્મીને પ્રયત્નશીલ રહે છે કે આપણે શાના માટે અહીંયા આ જન્મ ધારણ કર્યો છે બધું ભૂલી જાય છે. જેમ પતંગિયાઓને પોતાનું અંધારું દૂર કરવા માટે અગ્નિ તરફ દોડતા હતા, એવી જ રીતે મનુષ્યો પણ આપણે બધા સાંસારિક ભોગ, સુખ, આરામ, માન, આદર વગેરેને પ્રાપ્ત કરવાને માટે રાત દિવસ દોડીએ છીએ. તેમને પ્રાપ્ત કરવા પોતાનું અપમાન પણ થાય છે, નિંદા પણ થાય છે, નુકસાન થાય છે, ચિંતા થાય છે, અંતઃકરણમાં બળતરા પણ થાય છે અને આમ દુઃખી થવાય છે. અને જે આયુષ્યના બળ ઉપર તેઓ જીવી રહ્યા છે, આપણે બધા જીવી રહ્યા છે અને એ આયુષ્ય પણ જીવન પણ સમાપ્ત થઈ જાય છે, છતાં પણ નાશવાન ભોગ અને સંગ્રહને માટે જ આપણે આતુર હોઈએ છીએ, બધું ભેગું કરવા માટે આતુર હોય છે. મને આ મળી જાય, આ મળી જાય, સંતોષ જ નથી થતો. આમ અર્જુન કહે છે કે પોતાના પતનની તરફ જ બધા જઈ રહ્યા છે. 84 લાખ યોનિઓ અને નરકો બધા જ પોતાના પતન તરફ જ જઈ રહ્યા છે.
કોઈક જ એવો વિરલો હોય છે કે તેને ખબર પડી જાય છે કે મારે શું કરવાનું છે, આ પૃથ્વી પર મારો જન્મ શા કારણે છે. પાછલા શ્લોકમાં અર્જુને નદીઓનું દ્રષ્ટાંત આપ્યું, આ શ્લોકમાં પતંગિયાનું દ્રષ્ટાંત આપ્યું છે. પતંગિયા મોહને લીધે અગ્નિમાં જાય છે અને જ્યારે નદીઓ પોતાની જાતે સમુદ્રમાં મળવા માટે જાય છે. એટલે કે જે મનુષ્યો લેવાની ઈચ્છા રાખે છે તેઓ પતંગિયા જેવા છે કે અમને કંઈક અજવાળું મળી જાય, કંઈક ને કંઈક મળી જાય એવા. અને જે મનુષ્યો આપવાની ઈચ્છા રાખે છે તેઓ નદીઓ જેવા છે. લેવાની ભાવના જળ અને આપવાની ભાવના ચેતન છે. લેવાની ભાવનાથી અશુભ કર્મ થાય છે અને આપવાની ભાવનાથી શુભ કર્મ થાય છે. લેવાની ઈચ્છાવાળા માટે અહીં સ્વર્ગ છે અને આપવાની ઈચ્છાવાળા માટે મોક્ષ અહીં છે. કારણ કે લેવાનો ભાવ બંધનકારક છે ને આપવાનો ભાવ મુક્ત કરવાવાળો છે. આપણે બધાએ મુક્ત થવા માટે પ્રયત્ન કરવાનો છે. નદીની જેમ બધાનું કલ્યાણ કરીને, બધાને ઉપયોગી થઈને, સેવા કરીને પછી અંતે સમુદ્રમાં સમાઈ જાય છે, એવી જ રીતે આપણે પણ ભગવાનની અંદર સમાહિત થઈ જવાનું છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્ સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.